તો આજે અમે આવી ગયા છે મહેસાણા જિલ્લામાં આવેલ કડી શહેરના 7મા માળે બિરાજમાનમાં મેલડીના દર્શન માટે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં। અને અમારા વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે અમે કડીમાં આવેલ મેલડી માતાના દર્શન માટે જવાના છીએ, જેના માટે અમે ફટાફટ તૈયાર થઈ કડી માટે રવાના થઈ ગયા છીએ। નીકળો, હેડો, હવે જવાનું બેટા। ના, બાઈક ઉપર જવાનું, થાક નહીં લાગે, હેડો। અમારા ગામમાં આવેલ શ્રી મહાકાળીમાં તથા શ્રી ખોડિયારમાંના મંદિરમાં દર્શન કરી અમે કડી માટે આગળ વધ્યા। તો ઘરેથી નીકળી ગયા હે, જઈએ છીએ મેલડી માતાના મંદિરે કડી। આ આપણા ગામડાનું વાતાવરણ છે મિત્રો। જો ચીકુડીઓ છે, ચીકુ ખાવા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો, અમે ખવડાવીશું ચીકુ। જો મિત્રો, બકરા જઈ, બકરીનું દૂધ બહુ બાળકો માટે સારું હોય, નાના બાળકો હોય એમના માટે બહુ સારું બકરીનું દૂધ। અને જ્યાં પ્રકૃતિના સૌંદર્યની વાત આવે તો ગમે એનું મન ત્યાં જ થોભી જાય। તો આવો સુંદર નજારો જોઈ અમે પણ ત્યાં થોડી વાર રોકાઈ ગયા। અને પ્રકૃતિનો આવો સુંદર નજારો માણ્યા બાદ બાજુમાં આવેલ સતી માતાના મંદિરે દર્શન કરી ને અમે અમારા સફરમાં આગળ વધ્યા। તો મિત્રો, આ છે કડીની પ્રખ્યાત જગ્યા જે પીરબોડીના નામે પ્રસિદ્ધ છે। અને અહીં તમને કપડાં, મોબાઈલ, ચપ્પલ તથા અનેક અવનવી આઇટમોની હોલસેલ તથા રિટેલ દુકાનો જોવા મળી જશે। તો આશરે અડધા 1 કલાકના રોમાંચક સફર બાદ અમે પહોંચી ગયા છીએ મેલડી માતાના મંદિરે।
તો મિત્રો, આ છે માં મેલડીનું ખૂબ જ પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર, જેની ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલા રાજા મલ્હાવરાય ગાયકવાડ નામનો રાજા કડી પર રાજ કરતો હતો, જેણે કડીથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલ જાસલપુર નામના ગામની વાવમાંથી આરસના પથ્થર લાવી અને પોતાના માટે મહેલનું કામ ચાલુ કરાવ્યું હતું. પણ રાજાને એ વાતની જાણ ન હતી કે જે વાવમાંથી એ પથ્થર લાવ્યો છે એ વાવમાં માં મેલડીનો વસવાટ છે. અને માં મેલડીએ રાજાના સ્વપ્નમાં આવીને તેને અનેક વાર સમજાવ્યો, પણ રાજા ના માન્યો તે ના જ માન્યો. અને રાજાના અહંકારના કારણે માં મેલડીની પ્રતાપે આ મહેલ લગભગ 7 વાર પડી ગયો. અને આખરે રાજાને માતાજીની આગળ નમવું પડ્યું અને રાજાએ માતાજીને 7મા માળે સ્થાન આપ્યું. અને ત્યારથી માં મેલડી 7મા માળે બિરાજમાન છે અને દુખિયારોના દુઃખ દૂર કરે છે. તો તમે પણ માં મેલડીને માનતા હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ના ભૂલતા. તો મિત્રો, મંદિરનો ઇતિહાસ બહુ જૂનો હોય, રાજાઓ વખતનો. મલ્હાવરાવ કરીને એક રાજા હતો કડીનો, એ વખતનો ઇતિહાસ હોય મંદિરનો. चलो चलो तो मित्रों अहिया 7 माળ છે, એમાંથી અમે 2-3 માળ ચડી ગયા. બહુ સુંદર નજારો હો, તમે જોઈ શકો છો. ચલો આગળ ચડીએ, માતાજીના દર્શન કરીએ, તમને કરાવીએ. તો મિત્રો પહોંચી ગયા આપણો માતાજીના દર્શન કરાવીએ. આપણે હિન્દુ ધર્મમાં અલગ અલગ માન્યતાઓ હોય છે. બધા પોતાના રીતે ભગવાન માતાજીમાં જે શ્રદ્ધા હોય તે માતાને એવું રાખી છે અને માતાજી એમના કામ પૂરા બી કરી છે. તો કોમેન્ટમાં લખી દેજો જય મેલડીમાં. આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોનો શેર કરી દેજો. મળીશું આપણા બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. અને અત્યારે પણ માતાજીના ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજીની માનતા પણ માને છે અને બધાની મનોકામના માતાજી પૂરી કરે છે.
તો બોલો જય મેલડી માં।